સનાતન ધર્મને પ્રેરિત નીરજ ચૌહાણની ફિલ્મ ધ સ્ક્રેટ ઓફ દેવકાલી સુરતના કતારગામ ખાતે આંબા તલાવડી રાજન સિનેમામાં સોશિયલ વર્કર જેમિશ કાતરિયા તરફથી લોકોને ફ્રીમાં બતાવવામાં આવી. ભગવાન શ્રી રામના કુળદેવી દેવકાલી મા ઉપર સનાતન ધર્મને ગૌરવ સમાન ફિલ્મ ધ સ્ક્રેટ ઓફ દેવકાલી સનાતનીઓને સોશિયલ વર્કર જેમિશ કાતરિયા તરફથી ફ્રી ફિલ્મ શોનું આયોજન કરાયું હતું. ગુજરાતના નીરજ ચૌહાણ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ સનાતન ધર્મને પ્રેરિત બનાવવામાં આવી છે. ત્યારે સોશિયલ વર્કર જેમિશ કાતરિયા તરફથી કતારગામ ખાતે આંબા તલાવડી રાજહંસ સિનેમામાં નીરજ ચૌહાણની ફિલ્મ ધ સ્ક્રેટ ઓફ દેવકાલી તમામ લોકોને બતાવવામાં આવી હતી. જોકે આ મૂવીને તમામ પ્લેટફોર્મ ઉપર જબરદસ્ત રિવ્યૂ પણ મળી રહ્યા છે. આજે જ્યારે ગુજરાતના દીકરા એવા નીરજભાઈ ચૌહાણ અને અમારા મિત્ર શ્રી એવા નીરજભાઈ ચૌહાણ દ્વારા ધ સિક્રેટ ઓફ દેવકાલી મૂવીનું એક બનાવવામાં આવેલી હતી. દેવકાલી માતા એટલે રામ ભગવાનના કુળદેવી માતા તરીકે કહેવામાં આવે છે. આ એક સનાતન ધર્મને એક પ્રેરિત કરતી સનાતન ધર્મના વિચારધારાને સાથે રાખીને એક ફિલ્મ બનાવવામાં આવેલી હતી. આજે મેં ફિલ્મ જોઈ અને મેં મારા મિત્રોને ઘણાને ફિલ્મ બતાવી મારી તરફથી અને મારી ટીમ તરફથી. મિત્રો, હું તમને પણ કહું છું કે તમે જે બોલિવૂડની જે બીજી બધી ફિલ્મ જોવો છો, આ આપણા ગુજરાતના દીકરાએ જબરદસ્ત સનાતન ધર્મને આગળ લઈ જવા માટે બોલિવૂડમાં જે એન્ટ્રી મારી છે, જબરદસ્ત મૂવી હતી. તમે એકવાર ફેમિલી સાથે નિહાળજો એવી મારી તમને બધાને